વલસાડ પોલીસને જ્યારે તસ્કરો પડકાર ફેંકતા હોય તે રીતે એક જ રાતમાં બે જગ્યાએ તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા। સુરત પાસિંગની કારમાં આ તસ્કરો આવ્યા। વધતી જતી ચોરીને લઈને સ્થાનિકોમાં પણ ભારે આક્રોશ છે, એક ભયનો માહોલ છે। સ્થાનિકોએ પોલીસને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, ત્યારે કારમાં આવેલા આ તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે। સુરતની પાસિંગ કારમાં જ આ તસ્કરો આવ્યા હતા અને એક જ રાતમાં બે મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। વલસાડમાં ચોરી કરવા કારમાં આવતા તસ્કરો એક જ રાતમાં બે ચોરી કરી અને ત્યાંથી ફરાર થઈ ગયા। કાર કેમેરાના ફૂટેજ અમે જોયા તેમાં ખ્યાલ આવે છે કે એક શેરીની અંદર જાય છે અને એક ઘરની અંદર જ્યાં જ્યાં લોક છે ઘરની અંદર ત્યાં એ લોકો જોએ ચેક કરે છે અને જે ઘર બંધ છે એમાં એક અમારા પડોશીનું ઘર બંધ હતું, એમને ત્યાં એને એનું લોક તોડી અને એના ઘરમાંથી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરેલી છે। અને આ લગભગ 10 મિનિટ ત્યાં અને ટોટલ સોસાયટીની અંદર અડધોથી પોણો કલાક લોકો આખા રાઉન્ડ મારે એક ગલીની અંદર જાય છે, એક ઘર ચેક કરે છે અને બિંદાસ ચેક કરે છે કે એને નથી ડર પોલીસનો કે નથી એમને ડર પબ્લિકનો। અને આ રીતે એકદમ રીઢા ગુનેગાર કે રીઢા ચોર હોય એ રીતે આ લોકો આવેલા। GJ5 ઇકો હતી એની અંદર આ બધી તે દિવસે એને લગભગ 3-3:30 વાગ્યાની આજુબાજુ આ થયું અને એના એ દરમિયાન અમને બીજા દિવસે જાણવા મળ્યું કે અમારી બાજુની સોસાયટી તારાબાગમાં ત્યાં પણ એને ઘણું બધું દાગીના ને એની ચોરી કરેલી છે। અને એ જ લોકો પાછા વાપી પણ તે જ દિવસે ગાડી લઈને જઈને ત્યાં પણ કંઈક 3 મેડિકલની અંદર ચોરી કરે છે।